स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પુનિત થાનકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 2માં ખર્ચના પ્રકારો વિશે વિગતવાર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ખર્ચના ઘણા બધા પ્રકારો છે. તો એ ખર્ચના પ્રકારો વિશે આજના વિડીયો લેક્ચર મારફતે હું તમને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે જોઈએ, ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જે આપણે ઉત્પાદનના જે 4 સાધનો છે, એ ઉત્પાદનના જે 4 સાધનો છે એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે જમીન, શ્રમ, મૂડી અને સંચાલન જેવા સાધનોનો ઉપયોગ થાય છે અને તે બદલે જે ચૂકવણી કરવામાં આવે છે તેને ખર્ચ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે જોઈએ છે કે જમીન, મૂડી અને શ્રમ અને સંચાલન અથવા તો નિયોજક, જે ઉત્પાદનના 4 સાધનો છે, આ 4 સાધનોના મદદથી ઉત્પાદન થતું હોય છે અને જે નિપજ અને નિપજકોની પ્રક્રિયા થતી હોય છે. તો આ જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થાય છે અને તેના બદલામાં તેમને જે ચૂકવણી કરવામાં આવે છે એ તેમને ચૂકવણી કરવામાં આવે છે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ તો જમીનને ભાડું મળે છે, શ્રમને વેતન મળે છે, મૂડીને વ્યાજ મળે છે અને જે સંચાલક છે, જે નિયોજક છે, એને નફો મળે છે. તો જે આ ઉત્પાદનના 4 સાધનો છે એ ઉત્પાદનના 4 સાધનોનો ઉપયોગ થાય અને તેના બદલામાં જે ચૂકવણી કરવામાં આવે છે તેને ઉત્પાદનની અંદર ખર્ચ કહેવામાં આવે છે. દરેક ઉત્પાદન એકમ પાછળ કેટલો ખર્ચ થાય છે તેની સમજ વિના કોઈ પણ વ્યવસાય યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી. એટલે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર કેટલા પ્રમાણમાં ખર્ચ થશે એના આધારે ધ્યાને રાખી અને એ ઉત્પાદન એ કરવામાં આવતું હોય છે. કોઈ પણ વ્યવસાય યોગ્ય રીતે ત્યારે જ કાર્ય કરી શકે કે જ્યારે તેનું ઉત્પાદનની અંદર જે ખર્ચ છે એ ખર્ચ એ યોગ્ય રીતે નિયમન થઈ શકે. ખર્ચનો અભ્યાસ ખાસ કરીને ઉત્પાદનનું સ્તર નક્કી કરવા, નફો મેળવવા અને યોગ્ય કિંમત નક્કી કરવા માટે મહત્વપૂર્ણ છે. જે ચીજવસ્તુ અને સેવાઓનું જે જુદી જુદી કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદનની અંદર કયા સ્તર સુધી ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને કેટલી કિંમત રાખવી, જે કિંમત નક્કી કરવામાં આવે છે તો એ કિંમત કેટલા પ્રમાણમાં રાખવી તો જેથી કરી અને નફો પણ મળી શકે અને જે બજારની અંદર ટકી પણ શકે. જે બજારની અંદર જે અત્યારે આપણે જોઈએ છે તો વર્તમાન સમયની અંદર એ બજાર એ ખૂબ જ હરીફાઈ જોવા મળે છે, ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. દરેક ઉત્પાદકો વચ્ચે એકબીજા વચ્ચે એ હરીફાઈ જોવા મળે છે. તો આવી હરીફાઈની અંદર કેવી રીતે કિંમત નક્કી કરવી અને ઉદ્યોગો, જે નિયોજકો છે એ નિયોજકો કેવી રીતે મહત્તમ નફો કમાઈ શકે એ પણ ખાસ જરૂરી છે. તો આ બધું નક્કી કરવા માટે એ ખર્ચ પણ મહત્વનું છે કે જે ખર્ચ મેન્ટેન કરવામાં આવે, ખર્ચનું યોગ્ય રીતે નિયમન કરવામાં આવે તો એ ચોક્કસપણે એ જે ઉદ્યોગ છે, એ જે પેઢી છે, એ જે ધંધો છે એ હંમેશાને માટે નફામાં કાર્ય કરી શકે જો એના ખર્ચ ઉપર નિયમન થઈ શકે. તો આવા ઘણા બધા ખર્ચના પ્રકારો છે. તો વિગતવાર આજે આ વિડીયો લેક્ચરના માધ્યમથી હું તમને જે ખર્ચના જુદા જુદા પ્રકારો છે એ ખર્ચના જુદા જુદા પ્રકારો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ છે સ્થિર ખર્ચ. કે સ્થિર ખર્ચ તે ખર્ચ છે જે ઉત્પાદનના સ્તર બદલાયા છતાં બદલાતો નથી. એટલે કે ઉત્પાદનમાં વધારો થાય તો પણ ખર્ચ સ્થિર રહે છે, ઉત્પાદનની અંદર ઘટાડો થાય તો પણ ખર્ચ સ્થિર રહે છે અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો પણ ખર્ચ તો થવાનો જ છે. તો તેવા પ્રકારના જે ખર્ચ છે એ ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એના ડાયાગ્રામ દ્વારા જોઈએ તો જે સ્થિર ખર્ચની રેખા છે એ સ્થિર ખર્ચની રેખા એ OX ધરીને સમાંતર થતી જોવા મળે છે. કેમ કે જે એવા પ્રકારનો ખર્ચ છે જે કંપનીની અંદર જરૂરી છે, જેમ કે આપણે જોઈએ તો કે ફેક્ટરીનું ભાડું. તો ફેક્ટરીનું ભાડું એવા પ્રકારનો ખર્ચ છે કે ઉત્પાદનની અંદર વધારો થાય તો પણ જે ફેક્ટરીનું ભાડું છે એ જ રહેવાનું છે, ઉત્પાદનમાં ઘટાડો થાય તો પણ આપણે ફેક્ટરીનું ભાડું તો જે પહેલેથી નક્કી કરેલું છે તે જ દેવાનું છે અને જો આપણે ફેક્ટરી બંધ પણ થઈ જાય તો પણ આપણે જે પહેલેથી નિયમન કરેલું ભાડું છે એ ભાડું તો આપણે આપવું જ પડે.
તો એ એવા પ્રકારનો જે ખર્ચ છે એને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મેનેજરો અને કાયમી કર્મચારીઓનો પગાર, કે જે કાયમી કર્મચારીઓ છે તો એમનો પગાર એ સ્થિર ખર્ચની અંદર આવશે, જેને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. જે વીમો ખર્ચ છે એ વીમો ખર્ચ પણ એની અંદર ઇન્સ્યોરન્સ જે એનો આવતો હોય એટલા પ્રમાણની અંદર ઇન્સ્યોરન્સ જ થશે, એમાં એને અને ઉત્પાદનને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તે ઉપરાંત જે લોન ઉપરનું વ્યાજ, જે કંપની એ પોતે લોન લીધેલી હોય કંપની શરૂ કરવા માટે, તો એના ઉપર જે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે તો એ પણ એ સ્થિર ખર્ચની અંદર આવશે. તો આવા પ્રકારનો ખર્ચ કે જેને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તો તેવા ખર્ચને એ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીએ આવા કયા કયા પ્રકારના સ્થિર ખર્ચ છે અને એ સ્થિર ખર્ચ કેવી રીતે નિયમન થઈ શકે, એમાં કેવી રીતે ઘટાડો થઈ શકે, એ એક એના તરફ ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછીનું જે ખર્ચ છે એ અસ્થિર ખર્ચ છે, જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે તેમ તેમ ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળે છે. જે અસ્થિર ખર્ચની રેખા છે એ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ એ ધન ઢાળવાળી પોઝિટિવ જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ તેમ ખર્ચમાં વધારો થાય છે. જેમ જેમ ઉત્પાદનમાં ઘટાડો થાય છે તેમ તેમ ખર્ચમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો જે ખર્ચ શૂન્ય થઈ જાય તો તેવા ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ તો કાચા માલનો ખર્ચ એ અસ્થિર ખર્ચ છે, કેમ કે ઉત્પાદન વધે તો કાચા માલનું વધારે પ્રમાણમાં જરૂર પડે, તો એની પાછળ જે ખર્ચ થાય એ વધતો જતો જોવા મળે છે. વીજળી, ઈંધણ ખર્ચ, પેકિંગ, પરિવહન ખર્ચ, તો આ બધા જે જુદા જુદા પ્રકારના જે ખર્ચો એ કંપનીને આવતા હોય છે, તો તેવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ એ બંને એ કંપની માટે ખાસ મહત્વના છે. આ બંને ખર્ચની અંદર નિયમન કરવામાં આવે તો કંપની એ મહત્તમ નફો કમાઈ શકે છે. તો અસ્થિર ખર્ચની અંદર કેવા પ્રકારનો ખર્ચ કે જેને ઉત્પાદન સાથે સીધો પ્રમાણમાં સંબંધ છે અને જે ઉત્પાદનમાં વધારો ઘટાડો થવાથી જેની સીધી જ અસર એ ખર્ચ ઉપર થતી જોવા મળે છે, તો તેવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે ખર્ચ છે એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે. જે ઉત્પાદનમાં થતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, જે આપણે આગળના બે ખર્ચ સમજ્યા, એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંનેના જે સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કે જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંનેનો જે સરવાળો કરવામાં આવે તો એના આધારે એ આપણે ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ મળતો જોવા મળે છે. એટલે કે કંપનીને કુલ કેટલા પ્રમાણમાં ખર્ચ થયો એ જ્યારે કંપનીને મેળવવો હોય તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંનેનો સરવાળો કરવામાં આવે તો તેના આધારે કંપની એ કુલ ખર્ચ મેળવી શકે છે, જેની આપણે ડાયાગ્રામ દ્વારા પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું જે છે એ સરેરાશ સ્થિર ખર્ચ છે, કે કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના સંખ્યાથી ભાંગતા જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કે જે કુલ સ્થિર ખર્ચ છે આપણે જે જોઈ ગયા કે જેને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, ઉત્પાદન ઘટે, ઉત્પાદન વધે કે ઉત્પાદન શૂન્ય થઈ જાય છતાં પણ જે ખર્ચ થાય છે તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો જે સ્થિર ખર્ચ છે એ સ્થિર ખર્ચને ઉત્પાદનની સંખ્યા વડે, કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થયું છે, ઉત્પાદનના એકમો વડે એ ભાંગવામાં આવે, એના ભાગ કરવામાં આવે તો તેના આધારે સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. સરેરાશ સ્થિર ખર્ચ હંમેશાને માટે એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ ઋણ ઢાળવાળો જોવા મળે છે. જેમ જેમ વધારે ઉત્પાદન થતું જાય છે તેમ તેમ જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થતો જોવા મળે છે. પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સરેરાશ સ્થિર ખર્ચ એ ક્યારેય ઘટીને શૂન્ય થતું નથી. જે સરેરાશ સ્થિર ખર્ચ છે એની જે રેખા છે એ રેખા એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ ઋણ ઢાળવાળી જોવા મળે છે, પરંતુ સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય શૂન્ય થતું નથી. કેમ કે જે સ્થિર ખર્ચ છે એ સ્થિર ખર્ચ પણ ક્યારેય શૂન્ય થતું નથી. માટે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ સરેરાશ સ્થિર ખર્ચ એ ક્યારેય શૂન્ય થતું નથી. ત્યાર પછી જે મિત્રો જે મહત્વનો ખર્ચ છે એ છે સરેરાશ અસ્થિર ખર્ચ. જે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદનની સંખ્યાથી ભાંગતા જે ખર્ચ મળે તેને સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સૂત્ર દ્વારા પણ સમજી શકીએ છીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે. કે જે અસ્થિર ખર્ચ છે, તો આપણે જોયું મિત્રો કે અસ્થિર ખર્ચને અને ઉત્પાદનને સીધો સંબંધ છે. જેમ જેમ ઉત્પાદનમાં વધારો થતો જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જાય છે. જેમ જેમ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ તેમ અસ્થિર ખર્ચમાં પણ ઘટાડો થતો જાય છે. અને જેમ ઉત્પાદન શૂન્ય થઈ જાય તેમ અસ્થિર ખર્ચ પણ શૂન્ય થતું જોવા મળે છે. એટલે કે અસ્થિર ખર્ચ અને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. માટે જે સરેરાશ અસ્થિર ખર્ચ ક્યારે મળે કે જ્યારે અસ્થિર ખર્ચ અને ઉત્પાદનના એકમો વડે ભાંગવામાં આવે, તેનો ભાગ કરવામાં આવે તો તેમના આધારે સરેરાશ અસ્થિર ખર્ચ એ મળતો જોવા મળે છે, જેની ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ મિત્રો.
ત્યાર પછીનું જે ખર્ચ છે એ છે સીમાંત ખર્ચ. એક વધારાના એકમનું ઉત્પાદન કરતાં કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે જોયું કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવામાં આવે, જેમ કે કંપની એ 100 એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે એને 500 રૂપિયાનો કોસ્ટ થાય છે. હવે એ 100 એકમમાંથી જે ઉત્પાદન કરે ત્યારે એને કુલ ખર્ચ 500 રૂપિયા થાય. હવે એ 101 એકમનું ઉત્પાદન કરવામાં આવે એટલે કે એક વધારાનું એકમનું ઉત્પાદન કરવામાં આવે તો એનો જે કુલ ખર્ચની અંદર જે 20 રૂપિયાનો ફેરફાર થાય તો તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ફેરફાર છે એ વધારો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. એટલે કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવા કરતાં જે કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો જે ઉત્પાદનની અંદર ઘટાડો કરવામાં આવે તો જે કુલ ખર્ચમાં જે ઘટાડો થતો જોવા મળે છે તો તેવા ખર્ચને પણ સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઉત્પાદનમાં ફેરફાર સાથે એ સીધો સંબંધ કોને છે તો સીમાંત ખર્ચ છે, એને ઉત્પાદનના ફેરફાર સાથે સીધો સંબંધ જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય તો એક જે વધારાનો એકમનું ઉત્પાદન કરવાથી જે કેટલા પ્રમાણનો ખર્ચ થશે એ આપણે જાણવું હોય તો એ સીમાંત ખર્ચના આધારે જાણી શકાય છે, જેની આપણે ડાયાગ્રામ પણ જોઈ શકીએ છીએ કે જે સીમાંત ખર્ચ છે એ સીમાંત ખર્ચ એ જે રાઈટ આકારની આકૃતિ છે એની આકૃતિ એવી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે ખર્ચ છે એ ખર્ચના જે મહત્વના પ્રકારો છે એના વિશે ચર્ચા કરી. આવા જ રસપ્રદ વિષયો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः